નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનો માટે આ મહિનાથી આ બધી સુવિધાઓ મળશે સાવ મફત. તો મિત્રો, કઈ કઈ સુવિધા પેન્શન ધારકોને મળવાની છે તેના વિશે વાત કરીશું. સાથે સાથે સિનિયર સિટીઝન કાર્ડ વિશે અગત્યના સમાચાર મળ્યા છે તો તેના વિશે પણ આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો આ વય મર્યાદા 65 વર્ષની હતી. મિત્રો, જે સિનિયર સિટીઝન કાર્ડ છે તેની વય મર્યાદામાં 5 વર્ષનો ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. હવે 65ના બદલે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી વ્યક્તિને સિનિયર સિટીઝન તરીકે લાભ મેળવી શકશે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ સંદર્ભ જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ભારત સરકારના મેનેટ્સ ઓફ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝનમાં એક્ટ 2007ના અમલ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ સિનિયર સિટીઝન તરીકે 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વય 65ના બદલે 60 વર્ષ કરવામાં આવી છે. મિત્રો, વિવિધ સંસ્થાઓ અને સરકારી વિભાગો વચ્ચે સિનિયર સિટીઝન વયમાં અસમાનતા જણાવતી હતી. બેંકો સહિત સંસ્થાઓ દ્વારા 60 વર્ષ કે વધુ વયની વ્યક્તિઓને વરિષ્ઠ નાગરિકો તરીકે ગણવામાં આવે છે. રાજ્ય સરકારના યોજનાના વય મર્યાદામાં અસમાનતા જોવા મળી હતી, જેના પગલે સરકાર આ પરિપત્ર જાહેર કરીને હવે તમામ યોજના કે સરકારી કામગીરીઓ માટે સિનિયર સિટીઝન તરીકે વય મર્યાદા 60 વર્ષ નક્કી કરી છે. મિત્રો, આના કારણે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના પણ બધાની નજર છે. મળતી માહિતી મુજબ હવે સરકાર 10 વર્ષ જૂનું નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેની અસર લાખો કેન્દ્રીય કર્મચારી પર પડશે. મિત્રો, સરકારની યોજના છે તમને જાણવું જોઈએ કે કેન્દ્ર સરકારના ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક સૂચકાંક IWના ડેટાના આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી કરે છે. મિત્રો, તો તમને જણાવી દઈએ કે સૂચકાંક એક આધાર વર્ષ છે જેની સાથે ફુગાવાની તુલના કરવામાં આવે છે. હાલમાં ડીએની ગણતરી 2016ના આધારે વર્ષના આધારે કરવામાં આવે છે. મિત્રો, જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. જાણો કેવો ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓના આશા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. આવી સ્થિતિમાં આવી શક્યતાઓ છે કે સરકાર ડીએની ગણતરી માટે આધાર વર્ષ 2016ના બદલે 2026 કરી શકે છે. જો સરકાર આમ કરે છે તો ડીએ ગણતરી ફરીથી નવેસરથી શૂન્ય થઈ શકે છે. આધાર વર્ષ કેમ બદલાઈ રહ્યું છે? જો આપણે છેલ્લા દાયકાની વાત કરીએ તો છેલ્લા દાયકામાં લોકોની ખર્ચ કરવાની રીત તેમની જરૂરિયાત સાથે ફુગાવો પર ઘણો ફેરફાર જોવા મળ્યો છે. મિત્રો, જો આમ તમે સરળ ભાષામાં સમજાવીએ કે આજ લોકો જે વસ્તુ પર ખર્ચ કરી રહ્યા છે તે 2016 કરતાં ઘણી અલગ છે. આ બધા કારણોસર ફુગાવાને યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા અને કર્મચારીઓનો લાભ આપવા માટે આધાર વર્ષ યોગ્ય રીતે અપલોડ કરવું જરૂરી બની ગયું છે. મિત્રો, નવો મૂળ પગાર કેવી રીતે રચાશે? જો સરકાર દ્વારા આધાર વર્ષ સુધારેલ હોય તો ફાયદા એ થશે કે ટેકનિકલ કર્મચારીઓના ડીએ શૂન્ય થઈ જશે અને 8મું પગાર પણ લાગુ થતાની સાથે જ કર્મચારીના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. તે તમારો નવો મૂળ પગાર બનશે અને કર્મચારીના પગાર બમ્પર વધારો જોવા મળશે. મિત્રો, આ ફેરફારથી કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે? આ ફેરફારથી કર્મચારીઓને ઘણો ફાયદો થવાનો છે, કારણ કે ભવિષ્યના જ્યારે પણ તમારું ડીઆઈ અપડેટ થશે ત્યારે 2% હોય કે 3% કોઈ પણ રકમથી વધશે. આ વધેલા ડીએ ગણતરી તમારા વધેલા મૂળ પગારમાં કરવામાં આવશે, જેના કારણે તેમને વધુ પૈસા મળશે. મિત્રો, તો આ હતી માહિતી.